ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક વ્યાકરણનો ટૉપિક લઈશું જેનું નામ છે નિપાત. સૌથી પહેલાં તો નિપાત એટલે શું? જે પદો કે શબ્દો વાક્યમાં કોઈ પદની સાથે આવીને તેમાં ભાર, આગ્રહ, વિનય, ખાતરી કે સીમા જેવો અર્થ ઉમેરે છે તેને આપણે નિપાત કહેવામાં આવે છે. સરળ સમજ રીતે આપણે જોઈએ, હજી સરળ રીતે તો કે વાક્યમાં નિપાતને દૂર કરવાથી વાક્યનો વ્યાકરણિક અર્થ એ બદલાતો નથી, પરંતુ વાક્યનો ભાવ છે એ અહીંયા બદલાઈ જાય છે. તે વાક્યને વધુ સચોટ અને એક અસરકારક તરીકે બનાવે છે. નિપાતના મુખ્ય 4 પ્રકારો છે. એટલે ગુજરાતી ભાષામાં નિપાતના મુખ્યત્વે 4 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત. તમને અહીંયા ટૂંકમાં એના વિશે માહિતી આપી છે. વધુ સરળ રીતે આપણે આગળ જોઈશું. ભારવાચક નિપાત કે જ્યારે વાક્યમાં કોઈ બાબત ઉપર વિશેષ ભાર મૂકવો હોય ત્યારે આ નિપાત વપરાય છે. અને એના મુખ્ય શબ્દો હોય છે જ, તો, ય, પણ, સુદ્ધા. ઉદાહરણો અને સમજૂતી નીચે તમને આપેલી છે. જ તો સૌથી વધુ વપરાતો આ શબ્દ છે. રમેશ જ મુંબઈ જશે, બીજું કોઈ નહીં, કારણ કે કર્તા ઉપર અહીંયા વધારે પ્રમાણમાં ભાર આપવામાં આવેલો છે. રમેશ મુંબઈ જ જશે, બીજે ક્યાંય નહીં જાય. એટલે અહીંયા કર્મ અથવા તો સ્થળ ઉપર ભાર આપવામાં આવ્યો છે. એટલે નિયમ કહે છે કે જે શબ્દની પાછળ આવે તેના ઉપર ભાર મૂકે છે. બીજો શબ્દ છે તો. હું આવીશ તો ખરો, અહીંયા આગ્રહ કે ખાતરી આપી છે. તમે કહો તો હું જાઉં, અહીંયા ત છે એ આગ્રહ કે ખાતરીપૂર્વક અહીંયા આપવામાં આવેલો છે શબ્દ. ય અર્થ પણ. મને બોલાવ્યો, મને પણ. બરાબર. એટલે જ છે, ય છે હંમેશા શબ્દની સાથે જોડાઈને લખાય છે, જેમ કે હુંય અને અમે. પણ શબ્દ છે એનું ઉદાહરણ જોઈએ. ભણેલા પણ ભૂલ કરે છે. પણ કે જે ભણેલા છે તે પણ અહીંયા ભૂલ કરે છે. સુદ્ધા અહીંયા આત્યંતિક ભાર આપવામાં આવેલો છે. તેણે મારી સામે જોયું સુદ્ધા નહીં, જોવાની પણ તસદી ના લીધી, એવું અહીંયા કહેવામાં આવે. એટલે અહીંયા ભારવાચક નિપાતના આ શબ્દો છે. ત્યાર પછી સીમાવાચક નિપાત. આ નિપાત છે એ વાક્યમાં એક મર્યાદા દર્શાવવાનું કામ કરે છે. જેના અહીંયા મુખ્ય શબ્દો છે કે માત્ર, ફક્ત, કેવળ, સાવ, તદ્દન, છેક. જેના ઉદાહરણ છે કે માત્ર 10 મિનિટ રાહ જુઓ. ફક્ત તો આ સભામાં ફક્ત સભ્યો જ આવી શકશે. અહીંયા એક મર્યાદા દર્શાવી છે કે ભાઈ આટલા સભ્યો છે એ આ સભામાં આવી શકશે. કેવળ, તે કેવળ તમારા માટે છે. સાવ, આ વાત સાવ ખોટી છે. તદ્દન, પરીક્ષાનું પેપર તદ્દન સહેલું હતું. છેક, હું છેક સ્ટેશન સુધી તેને મૂકવા ગયો. અહીંયા વાક્યની અંદર દરેક શબ્દની અંદર એક મર્યાદા દર્શાવવાનું બતાવવામાં આવ્યું છે. એટલા માટે તેને આપણે સીમાવાચક નિપાત કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે વિનયવાચક નિપાત, જેને આપણે કહેવાય કે રિસ્પેક્ટ. જ્યારે વાક્યમાં માન, મોભો, આદર કે વિનય દર્શાવવો હોય ત્યારે અહીંયા વપરાય છે. વિનયવાચક નિપાત, જેનો મુખ્ય શબ્દ છે જી. અને જેના ઉદાહરણો છે કે રૂબરૂબમાં કે પત્ર વ્યવહારમાં પિતાજી, માતાજી, ગુરુજી.
અહીંયા જ્યારે નિયમ કહેવામાં આવે છે કે નામને અંતે જી લગાડવાથી એક આદર મળે છે. આપણે જ્યારે કોઈને માન મોભો આદર આપવાનો હોય ત્યારે આપણે હંમેશા સંબોધન કે નામ હોય તેની પાછળ આપણે જી લગાડવાનું કરીએ છીએ. જવાબ આપતી વખતે હાજી હું આવીશ. આજ્ઞાર્થ વાક્યની અંદર પણ આપણે કહીએ કે અહીં આવશો જી, બરાબર, એટલા માટે તેને આપણે કહીશું વિનયવાચક નિપાત. ત્યાર પછી આપણે ચોથો પ્રકાર છે પ્રકીર્ણ, અથવા તો તેને આપણે કહીએ કે લટકણિયારૂપ નિપાત કહેવામાં આવે છે. આ નિપાત સામાન્ય રીતે વાક્યના અંતે આવે છે, કે વાક્ય હોય તેના અંતે જ આ મુકાય છે, એટલા માટે તેને કહેવામાં આવે છે કે લટકણિયારૂપ નિપાત. તેનો ઉપયોગ વાતચીતમાં ખાતરી કરવા અથવા વાતને લટકાવવા એટલે કે સહમતિ મેળવવા માટે થાય છે. જેના મુખ્ય શબ્દો છે કે ને, કે, તો, એમ, ખરું, રખે, બરાબર, આ મુખ્ય એના શબ્દો છે. એના ઉદાહરણ જોઈએ તો કે ને, તમે આવશો ને, આવશો કે નહીં, અહીંયા આપણને પૂછવામાં આવેલું છે, પણ છેલ્લે એક લટકણિયા રૂપ પાછળ નિપાત શબ્દ છે ને. ત્યાર પછી આપેલું છે કે, જરા પાણી આપશો કે, એટલે છેલ્લે અહીંયા કે શબ્દ છે એ લટકણિયા રૂપ નિપાત છે. એમ, તમે ત્યાં ગયા હતા એમ, ખરું, તમે પાસ થઈ ગયા ખરું ને. અહીંયા જે શબ્દ પાછળ આપવામાં આવેલો છે છેલ્લે અંતે છે તેને આપણે લટકણિયારૂપ નિપાત તરીકે ઓળખવામાં આવે છે. આ 4 પ્રકારો છે એ આપણે જોયા. હજી એને વધુ સારી રીતે અને ઉદાહરણો દ્વારા આપણે જોઈએ. નિપાત કે નાનો શબ્દ પણ અર્થમાં મોટો પ્રભાવ પાડે છે. નિપાત ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા હોય છે કે જે વાક્યની અંદર સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ વગેરે સાથે જોડાઈને એક ખાસ ભાર, ભાવ અથવા એક અર્થ આપે છે, પરંતુ પોતાનો સ્વતંત્ર અર્થ એ અહીંયા દર્શાવતા નથી. આવા શબ્દોને આપણે નિપાત કહેવામાં આવે છે. નિપાતના 4 પ્રકારો આપણે જોયા: ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને પ્રકીર્ણ, જેને આપણે બીજું નામ કહેવાય છે લટકણિયારૂપ નિપાત. ભારવાચકમાં આપણે જોયું કે વાક્યમાં ભાર ઉમેરાતો શબ્દ, જેને આપણે ભારવાચક નિપાત કહેવામાં આવે છે. ઉદાહરણ પણ આપણે જોયા. વધુ ઉદાહરણ જોઈએ કે મધુએ જ કામ કર્યું, વિષ્ણુ તો આ કામ કરશે જ, મનીષ પણ ક્રિકેટ રમે છે. તેના નિપાતરૂપ શબ્દો છે જ, તો, ય, પણ, ને, સુદ્ધા. આ બધા નિપાતરૂપ શબ્દો છે. ત્યાર પછી સીમાવાચક નિપાત, જેમાં આપણે જોયું કે એક મર્યાદા દર્શાવતો શબ્દ આવે છે, જેમાં માત્રતા અથવા તો મર્યાદિત અર્થ દર્શાવે, જેને આપણે કહેવાય કે સીમાવાચક નિપાત. ઉદાહરણમાં આપણે વધુ ઉદાહરણ જોઈએ કે માત્ર તમારા કારણે હું આવ્યો, તેઓ ફક્ત ભોજન માટે આવ્યા હતા. છોકરો માત્ર 10 વર્ષનો છે, એટલે એના પણ આપણે ઉદાહરણ જોયા. હવે એના શબ્દો છે માત્ર, ફક્ત, તદ્દન, સાવ અને છેક. ત્યાર પછી આપણે જોઈએ વિનયવાચક નિપાત, જેમાં વિનમ્રતા અને વિનંતી દર્શાવતો શબ્દ આવે છે. જે નિપાત વાક્યમાં વિનય, વિનંતી અથવા તો સૌજન્યનો ભાવ દર્શાવે છે તેને વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. હજી એક આપણે એમાં ઉદાહરણ જોઈએ. તેમાં આપણે જોયું હતું કે કોઈ પણ નામ હોય તેના અંતે આપણે જી લગાવીએ છીએ. અહીંયા પણ આપણે જોઈએ કે રૂબરૂબ મળ્યા તુલ્ય સમજી પધારશો જી.
પાછળ જી શબ્દ આવેલો છે. નિપાત છે, વિનયવાચક નિપાત શબ્દ છે. પ્રકીર્ણ, છેલ્લે આપણે જોયું કે લટકણિયા રૂપ નિપાત વાક્યમાં તટસ્થ રૂપે જોડાતો શબ્દ છે. કેટલાક નિપાત વાક્યના આરંભે, અંતે અથવા તો એના અનુગામી રૂપે પણ આવે છે અને ક્યારેક માત્ર તટસ્થ રૂપે પ્રયોગ પણ થાય છે. ત્યારે આપણે તેને લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. કેમ લટકણિયા રૂપ કહેવામાં આવે છે? કારણ કે તે વાક્યના અંતે હોય છે. એટલે વાક્યને અંતે હોય તેને આપણે લટકણિયા રૂપ કહેવામાં આવે છે. અમુક નિપાત છે એ વાક્યના આરંભે પણ હોય અને અનુગામી રૂપે પણ એ આવી શકે છે. તેના વધારે ઉદાહરણ આપણે જોઈએ કે એક જ રીતે જશે કે મને આપનો મોબાઈલ આપશો ને? યુવરાજ પાછો આવી ગયો કેમ? આ છે એ લટકણિયા રૂપ નિપાતના ઉદાહરણો જોયા. નિપાત રૂપ શબ્દો છે કે, તો, કેમ, ખરું, એમ કે. આ બધા નિપાત રૂપ શબ્દો છે જેને આપણે પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત તરીકે જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 4 નિપાત જોયા તેને વધુ સ્પષ્ટ રીતે તમને સમજણ આપી. તો આશા છે કે તમને હવે નિપાત એટલે શું અને તેના જે 4 પ્રકારો છે તેના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ નિપાત ટૉપિક છે એ અહીંયા પૂરો કરીએ છીએ. તમને અહીંયા નિપાતના પ્રકારો વિશે ખ્યાલ આવી ગયો હશે.